નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારો પર નજર કરીશું। સૌપ્રથમ સમાચારો પર વાત કરીએ। જે સમાચાર સામે આવી રહ્યા છે, જે ઘટના સામે આવી છે અમદાવાદથી। ભર ઉનાળે ચોમાસું જામશે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી સામે આવી છે। ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ભારે પવન અને માવઠું થાય તો કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કચ્છ, પાટણ, બનાસકાંઠા સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। આજે પણ રાજ્યના અનેક પંથકોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો। અનેક પંથકો, અનેક જિલ્લા તેમજ તાલુકાઓમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। હજુ પણ હવામાન વિભાગની આગાહી છે। છૂટાછવાયા સ્થળ પર કરા તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। ભર ઉનાળે ચોમાસું જામશે। ભારે પવન અને માવઠું થાય તો કેરીના પાકને પણ નુકસાનની ભીતિ છે। બીજી તરફ હવામાન વિભાગની આગાહીને લઈને ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે। છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક પંથકોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને હજુ પણ આવનારા દિવસોમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। અનેક પંથકોમાં વરસાદ પડી શકે છે। કચ્છ, પાટણ, બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરી છે। વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। આજે પણ રાજ્યના અનેક પંથકોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। છૂટોછવાયો વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તેવામાં વાતાવરણમાં પલટો તો 4 મેથી જ જોવા મળી રહ્યો છે। ક્યાંક ક્યાંક વાતાવરણમાં પલટો આવવાને કારણે ભારે પવનની સાથે વરસાદ વરસ્યો છે તો ક્યાંક કરા પણ પડતા જોવા મળી રહે છે। ત્યારે વરસાદ વરસતા રાજકોટના તો રસ્તાઓ પર પાણી આવી ગયું હતું અને અમદાવાદના તાપમાનમાં સીધો 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે। અમદાવાદ કહો, સુરત, રાજકોટ, બરોડા, નવસારી અનેક જગ્યાઓની ઉપર જે વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી તો માવઠાની આગાહીને પગલે ખેડૂતો અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે। વ્યવહારિક છે કે કેરીની સિઝન અત્યારે છે। જો માવઠાની આગાહી કરવામાં આવી છે અને જો માવઠું થયું તો કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। લાખો કરોડોનું નુકસાન જે છે મોટી સંખ્યામાં ખેડૂતોને થવા પામશે, જેને લઈ ખેડૂતો અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે। તો બીજી બાજુ રોજીરોટીની ઉપર અસર જે છે માછીમારોને જોવા મળી રહી છે। વરસાદની આગાહીને પગલે, ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ના ખેડવા માટે સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી છે। તો હવામાન વિભાગની આગાહીને લઈને અત્યારે દરેક જગ્યાએ ક્યાંક વાતાવરણમાં પલટો તો ક્યાંક ભારે પવન પણ ફૂંકાવાને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। ચોક્કસથી વરસાદ પડતા ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે, ઠંડક પસરી રહી છે, પણ ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે। આગળ વાત કરીએ। રાજકોટના ગોંડલના રીબડા ગામે અમિત ખૂંટની આત્મહત્યાનો મામલો સામે આવ્યો। ત્યારે આ મામલે રીબડાના ગોવિંદભાઈ સગપરિયાએ આક્ષેપો કર્યા। આત્મહત્યાને લઈને અનિરુદ્ધસિંહ જાડેજા સામે આક્ષેપ કર્યા છે। ત્યારે આ ઘટનામાં અનિરુદ્ધસિંહ જાડેજાનું કાવતરું હોવાના આક્ષેપ કર્યા હતા। જ્યારે મૃતકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મૃતક અમિત ખૂંટનું ફોરેન્સિક પીએમ કરવામાં આવશે। જ્યારે આ વચ્ચે મૃતક અમિત ખૂંટની સુસાઇડ નોટ પણ સામે આવી છે। આ સુસાઇડ નોટ અનિરુદ્ધસિંહ રીબડાનું નામ તેમાં સામે આવ્યું છે, તેમજ રાજદીપસિંહ રીબડાનું પણ સુસાઇડ નોટમાં નામ
સામે આવ્યું છે. રીબડાના અમિત ખૂટના આપઘાત મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો તે સામે આવ્યો છે. ખાસ તો અમિત ખૂટની એક સુસાઇડ નોટ છે તે પોલીસને મળી આવી છે અને આ જ મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે કહી શકાય કે અમિત ખૂટ ઉપર જે સગીરાએ દુષ્કર્મનો જે આક્ષેપ કર્યો હતો અને આક્ષેપમાં તેમાં ફરિયાદ છે નોંધવામાં આવી હતી, તેના જ કારણે ક્યાંક ને ક્યાંક અમિત ખૂટે આપઘાત કર્યું હોય તો એ પ્રકારની હાલ પ્રાથમિક વિગતો મળી રહી છે. અને આ આપઘાત પહેલા અમિત ખૂટે એક સુસાઇડ નોટ છે તે લખી હતી અને આ સુસાઇડ નોટમાં અમિત ખૂટે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા, જે સગીરા છે એટલે કે જે આક્ષેપ કરનાર જે સગીરા છે તેના ઉપર જે તેનું નામ પણ છે ઉલ્લેખ કર્યો છે. આ સાથે અન્ય 3 યુવકોના નામ છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે ચોક્કસથી આ મામલે હવે પોલીસ તપાસ થવી જોઈએ તેવી સ્પષ્ટ માંગણી છે તે જે પાટીદાર સમાજના આગેવાનો કહી રહ્યા છે. કહી શકાય કે પાટીદાર સમાજના જે આગેવાનો છે તેઓ અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને ખાસ તો એક બાજુ જ્યાં પીએમ થઈ રહ્યું છે અને પીએમ બાદ મૃતદેહ નહીં સ્વીકારે એ પ્રકારની એક રટણ છે તેવું આગેવાનો કરી રહ્યા છે. જ્યાં સુધી તેઓને ન્યાય નહીં મળે એટલે કે અમિત ખૂટ ઉપર જે પ્રકારના આક્ષેપો, ગંભીર પ્રકારના આક્ષેપો જે લગાડવામાં આવ્યા હતા તેના જ કારણે કહી શકાય કે અમિત ખૂટે આ પ્રકારનું પગલું ભર્યું છે એવી વાત ક્યાંક સામે આવી રહી છે. ત્યારે આ મામલે તટસ્થ તપાસ થવી જોઈએ તેવી સ્પષ્ટ માંગણી છે તે પાટીદાર સમાજના આગેવાનો કરી રહ્યા છે. અને ખાસ તો જે સુસાઇડ નોટમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે જ પ્રમાણે પોલીસ પોતાની તપાસ છે તે હાથ ધરે આ પ્રકારની વાત ક્યાંક કરવામાં આવી રહી છે. ખાસ તો જે મૃતકના જે કાકા છે જયંતિભાઈ ખૂટ, તેમને સ્પષ્ટ આક્ષેપ કર્યો કે જે પાટીદાર સમાજના અન્ય પણ જે આગેવાનો છે તેઓ પણ કહી રહ્યા છે કે તેઓના જે અમિત ખૂટે પોતાની જે જગ્યા છે તે વેચવાની હતી અને તેના પહેલા જ ક્યાંક ને ક્યાંક તેને દબાણ કરવામાં આવ્યું હતું અને આ જ મામલે વધુ ને વધુ ક્યાંક તપાસ થાય આવી માંગ ક્યાંક પાટીદાર સમાજના જે આગેવાનો છે તે કરી રહ્યા છે. જી. આગળ વાત કરીએ સુરતની. સુરતમાં મોડલના આપઘાતનું રહસ્ય ઘેરાયું હતું. વિડીયો કોલ ચાલુ રાખીને ફાંસો ખાધો હોવાની શંકા કરવામાં આવી છે. પરિવારે 2 યુવક અને એક યુવતી પર શંકા વ્યક્ત કરી છે. બબલીએ મારી નાખવાની ધમકી આપી હતી અને આ સમગ્ર કેસમાં અનુરાગ નામના વ્યક્તિનું નામ સામે આવે છે. ત્યારે સમગ્ર હકીકત તેમના પિતાને જણાવી હતી, જેથી તેઓ મધ્યપ્રદેશથી સુરત આવ્યા હતા. જોકે સુખપ્રીતે આત્મહત્યા કરી તે પહેલાના દિવસે તેમના પિતા સાથે હસી ખુશીથી વાત કરી હતી. પિતાએ જણાવ્યું કે આપઘાત પહેલાં તેમણે પોતાનો ફોન કોઈ સાથે વિડીયો કોલ કરતી હોય તે પ્રમાણે સાઈડમાં ઊભો રાખ્યો હતો. મધ્યપ્રદેશના શિવપુરી ખાતે રહેતી 19 વર્ષીય સુપ્રીત કૌર 4 દિવસ પહેલા જ સુરત આવી હતી. સુરતના સારોલી વિસ્તાર ખાતે આવેલા સારથી કોમ્પ્લેક્સમાં તેની 3 બેનપણીઓ સાથે રહેતી હતી. અવારનવાર સુપ્રીત કૌર સુરત મોડલિંગ કરવા માટે આવતી હતી, પરંતુ આ દરમિયાન તે રૂમમાં એકલી હતી ત્યારે તેણે પંખાના હુક સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. બેનપણીઓ દરવાજો ખટખટાવતો દરવાજો ના ખુલતા તેઓ પાડોશીઓને બોલાવી લાવી હતી અને દરવાજો તોડાવી નાખ્યો હતો, પરંતુ દરવાજો ખોલતા લટકતી અવસ્થામાં સુપ્રીત કૌર જોવા મળી હતી, જેને લઈને હંગામો મચી ગયો હતો અને તાત્કાલિક પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળની તપાસ કરાતા રૂમમાં કોઈ સુસાઇડ નોટ તો નહીં મળી, પરંતુ સુપ્રીત કૌરનો મોબાઈલ ઊભો એ અવસ્થામાં મૂકવામાં આવ્યો હતો જાણે તેને કોઈને વિડીયો કોલ કરીને સુસાઇડ કર્યો એવી આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. તાત્કાલિક સુપ્રીત કૌરના માતા પિતાને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના માતા પિતા સુરત આવી પહોંચ્યા હતા. તેના પિતા દ્વારા 3 લોકો પર આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. અનુરાગ નામના એક યુવક અને અન્ય 2 યુવતીઓ પર તેના પિતાએ
આશંકા વ્યક્ત કરી હતી. અનુરાગનું નામ સુપ્રીત કૌરના સુસાઇડ પછી એટલે સામે આવ્યું હતું. સુપ્રીત જ્યારે પણ મોડલિંગ કરતી હતી તેનું જે અમાઉન્ટ હતું અનુરાગના એકાઉન્ટમાં જતું હતું અને ત્યારે સુપ્રીત તેની જોડે ખૂબ જ વાતો કરતી હતી. વિડીયો કોલ પર પણ વાતો થતી હતી. આ તમામ વસ્તુ પિતાએ પોલીસને પણ જણાવી હતી. આશ્ચર્યની વાત છે કે એક મોડલ સુરત આવે છે અને અવારનવાર તે મોડલિંગ પણ કરે છે, પણ એકલતામાં તે સુસાઇડ કરી લે છે, જે ઘણા બધા સવાલો ઊભા કરી રહી છે. આ સવાલોનો જવાબ મેળવવા માટે તેના જે બંને મોબાઈલ છે પોલીસ દ્વારા તેને ફોરેન્સિક માટે મોકલવામાં આવશે. એટલું જ નહીં, માતા પિતાનું પણ ઇન્ટરોગેશન કરવામાં આવશે. જી સ્માર્ટ સિટી વડોદરામાં મનપાનું બેદરકારી ભર્યું દિશાહીન કાર્ય સામે આવ્યું. મનપાની વરસાદી ગટરની કામગીરી વિવાદમાં આવી છે. ચોખંડી શાક માર્કેટથી ઈદગાહ મેદાનની કામગીરી વિવાદમાં આવી છે. વરસાદી ગટરમાં સ્થાનિક ગટરનું પાણી છોડવામાં આવે છે. વરસાદી ગટર ઉપર દુકાનો અને મકાનો પણ બની ગયા છે. સમગ્ર મામલે મનપાનો ટાઉન પ્લાનિંગ વિભાગ ઘોર નિંદ્રામાં છે. નાગરિકોની વારંવાર રજૂઆત છતાં પણ સત્તાધીશોના આંખ આડા કાન કરી રહ્યા છે. સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશો અને દિશાહીન અધિકારીઓનો અંધેર વહીવટ. ગત ચોમાસામાં માનવ સર્જિત પૂર આવ્યું હતું અને ત્યારબાદ ગુજરાત સરકારે 1250 કરોડના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી અને હાલ વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે. પહેલા ગૃહમંત્રી અને ત્યારબાદ મુખ્યમંત્રી કામગીરીનું નિરીક્ષણ કરીને ગયા, પરંતુ જે અંતરિયાળ વિસ્તાર છે, જે વડોદરા શહેરના વાડી ગાજરાવાડી જેવો વિસ્તાર છે, જ્યાં કેરસમાં પાણી ભરાયા હતા, ત્યાં શું કામગીરી થઈ રહી છે. મંતવ્ય ન્યૂઝ આજે રિયાલિટી ચેક માટે પહોંચ્યું ત્યારે વાડી શાક માર્કેટ ખાતે છેલ્લા 1 મહિનાથી વરસાદી ગટર સાફ કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ વરસાદી ગટર સાફ કરવામાં આવી રહી છે, પરંતુ પાણી ભરેલા છે. વરસાદી ગટરમાં કચરો અને પાણી ભરાયેલા છે. કારણ કે વરસાદી ગટર પર જ દુકાનો અને મકાન ગેરકાયદેસર બની ગયા. ટાઉન પ્લાનિંગ વિભાગ ઊંઘતું રહ્યું અને સ્થાયી સમિતિના અધ્યક્ષ જે ટેન્ડર આપવાની પ્રક્રિયા પર ખૂબ દબાણ કરતા હતા અને કેટલાક અધિકારીઓને સ્થળનું નિરીક્ષણ કરવા જાય તો તેમને લઈ જજો એવું દબાણ કરતા હતા. એમને આ દબાણ નથી દેખાતું. વાડી શાક માર્કેટ ખાતે રોગચાળો ફેલાય તે રીતના ગંદકી પારાવાર છે અને જો આવી જ પરિસ્થિતિમાં કામગીરી કરવામાં આવશે તો ભવિષ્યમાં પણ ચોમાસામાં વરસાદ પડશે તો અહીંયા પાણી વરસાદનું ભરાઈ શકે છે અને કેડ સમાજ પાણી ભરાશે તેવું નાગરિકો પણ કહી રહ્યા છે. સ્માર્ટ સિટીના સ્માર્ટ એન્જિનિયરો હોય અને જ્યાં આગળ વરસાદી ગટર પર કુંડી બનાવી હતી તેની જગ્યાએ હવે નાની પાઇપ ગોઠવી દેવામાં આવી છે. જો આ પાઇપ પર કચરો આવશે તો પાણી અંદર જશે કેવી રીતના? એટલે સ્માર્ટ સિટીમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ હોય કે સ્માર્ટ સિટી એન્જિનિયર હોય તે નોટિંગ સારું કરે છે, લોકોને કન્વિન્સ સારું કરે છે, પરંતુ વિસ્તારમાં સારી કામગીરી નથી કરી રહ્યા અને આના જ કારણે વડોદરા મહાનગરપાલિકાએ જે તળાપા વસાવ્યા છે એ વાડી વિસ્તારમાં ચોક્કસ ઉપયોગમાં લેવાશે તેવું સ્થાનિક નાગરિકો કહી રહ્યા છે.
જૂનાગઢના મોતીબાગમાં આવેલ કોર્પોરેટ નામની બિલ્ડિંગના વિવાદનું રેલો જૂનાગઢ કોર્પોરેશન થઈને હવે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો. ગિરનાર કોઓપરેશન હાઉસિંગ સોસાયટીના રહેણાંક વિસ્તારની જમીન પર કોમર્શિયલ બાંધકામ માટે કલેક્ટર કચેરીની જમીન શાખા દ્વારા હેતુફેરની મંજૂરી અપાઈ છે અને આ સાથે જ આ મંજૂરી રાજ્યની કાયદાકીય વ્યવસ્થાના તથા ગુજરાત હાઈકોર્ટના સ્પષ્ટ ચુકાદાના સંપૂર્ણ વિરુદ્ધ હોવાનો દાવો કરાયો છે. જૂનાગઢ કલેક્ટરના પત્ર હેઠળ વિવાદિત હેતુફેર મંજૂરી આપવી અને ગુજરાત કોઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ મળતી મર્યાદાઓનો અહીં ભંગ થયો છે, ત્યારે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્લાનની મંજૂરી મળી જ કેવી રીતે તેવો સવાલ કલેક્ટર કચેરીને પણ શંકાના દાયરામાં મૂકી દે છે. ચોક્કસ કે જે રીતે જૂનાગઢમાં દિવ્યા ઇન્ફિનિટીને હેતુફેર કે ફાયર એનઓસી નહોતા મળ્યા ત્યાં ટીપીઓએ બાંધકામની મંજૂરી આપી દીધાનો વિવાદ સામે આવ્યો છે. મોતીબાગ પાસેના રહેણાંક વિસ્તારમાં આવેલા ધ કોર્પોરેટ નામની બિલ્ડિંગનો વિવાદ છે તે સામે આવ્યો છે. આ વિવાદનો રેલો મહાનગરપાલિકાથી લઈને હવે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે. ખાસ કરીને જે ગિરનાર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી આવેલી છે તેના સર્વે નંબર 291 તથા સિટી સર્વે નંબર 905 અને 906, 984 અને 4075 ખાતે રહેણાંક હેતુ માટેની જમીન પર કોમર્શિયલ બાંધકામ માટે કલેક્ટર કચેરી દ્વારા જમીન શાખા દ્વારા હેતુફેરની મંજૂરી અપાઈ છે. આ મંજૂરી રાજ્યના કાયદા વ્યવસ્થા તથા ગુજરાત હાઈકોર્ટના સ્પષ્ટ ચુકાદા સંપૂર્ણ વિરુદ્ધ હોવાનો દાવો છે તે કરાયો છે અને જેને લઈને હાલ આ વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે. જૂનાગઢની અંદર જે રીતે આ ગેરકાયદેસર બાંધકામો છે તે બનતા હોય છે અને જેને લઈને ધ કોર્પોરેટ નામની જે બિલ્ડિંગ છે તે બોગસ નકશા, કોમર્શિયલ પરમિશન અને સુલટી મંજૂરી એટલે આપી દેવામાં આવી છે, જેને લઈને કોર્પોરેશનમાં પૈસા ફેંકો એટલે બધું જ થઈ જાય તેવા પણ આક્ષેપો છે તે હાલ થઈ રહ્યા છે. ખાસ કરીને જૂનાગઢના આ જે મોતીબાગ વિસ્તાર છે ત્યાંનો આખો આ મામલો છે અને ત્યાં જે મંજૂરી છે તે આપી દેવામાં આવી છે અને જેને લઈને આખો એ વિવાદ છે તે સામે આવ્યો છે. ખાસ કરીને જે ફાયર એનઓસી ની વાત કરવામાં આવે તો 27 સપ્ટેમ્બર 2023 ના રોજ ફાયર એનઓસી લેવામાં આવે અને ત્યારબાદ 17 ઓક્ટોબર 2023 હેતુફેર કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના અધિકારીઓની મિલીભગત હોય અને ગેરકાયદેસર રીતે જોયા વગર જ મંજૂરીઓ આપી દેવામાં આવે છે તેવા આક્ષેપો થયા છે. આમ જે ગેરકાયદેસર જે આખું એ કામકાજ થયું છે સરકારી ચોપડે અને જેને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી એક વ્યક્તિ દ્વારા, પરંતુ પોલીસે ફરિયાદ ન લેતા અંતે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા અને હાઈકોર્ટ દ્વારા છે તે પોલીસને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ફક્ત એક બિલ્ડિંગ નહીં પરંતુ જૂનાગઢમાં અસંખ્ય ગેરકાયદેસર બિલ્ડિંગો આવેલી છે જેણે રોડ માપ 7.5 મીટર દર્શાવ્યો હોય અને સ્થળ પર જોઈએ તો 5 મીટર જ હોય. આવી અનેક બિલ્ડિંગો આવેલી છે પરંતુ તેની સામે કાર્યવાહી ક્યારે થાય છે તે એક મહત્વનું છે. જી તો આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. સેટેલાઇટ, બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. અમદાવાદ શહેર જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડુમરી ઉડી, જ્યારે સેટેલાઇટ, બોપલ, ગુમા સહિત અનેક અમદાવાદના વિસ્તારોમાં આ પ્રકારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી રહી છે. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે તો વાહન ચાલકોને પણ ક્યાંક હાલાકી થઈ રહી છે, વિઝિબિલિટી ક્યાંક ઘટી છે. અમદાવાદના અનેક એવા વિસ્તારો છે જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં ધૂળની
ડમરી ઉડી રહી છે. વધુ વિગતો સાથે સહયોગી હિનાલ લાઈવ જોડાયા છે. હિનાલ, અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, શું સ્થિતિ છે? જી કુંજ, જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, ઉલ્લેખનીય જોઈ શકાય છે કે અત્યારે સમી સાંજનો સમય છે. અમદાવાદમાં મિની વાવાઝોડું આવી ચૂક્યું છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે સમી સાંજનો આ સમય છે. તમે જોઈ શકો છો, સીધા જ દ્રશ્યો છે કે અત્યારે મિની વાવાઝોડા જેવું છે. ભારે પવન સાથે અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે. અચાનક વાહન ચાલકો ધૂળની ડમરીઓના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આજે સમી સાંજનો સમય છે. નોકરિયાત વર્ગ ઘર તરફ જતો હોય છે. ટ્રાફિક જામ જોવા મળતો હોય છે. ખાસ કરીને હાઈવે ઉપર ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વાહન ચાલકો હેરાન પરેશાન છે. ભર ઉનાળે ચોમાસા જેવા માહોલની જે હવામાન વિભાગની આગાહી છે તે અત્યારે સાચી પડી રહી છે. અમદાવાદના જે દ્રશ્યો છે કે જેમાં અત્યારે ધૂળની ડમરીઓ છે, ઠેર ઠેર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાહન ચાલકો હેરાન પરેશાન છે. હવામાન વિભાગે હજુ પણ જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે, ઉલ્લેખનીય છે કે આગામી 5 દિવસ ચોક્કસથી વાતાવરણમાં ફેરફાર જોવા મળશે અને અમદાવાદ સિવાય હાલ અત્યારે અંબાજી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર ઠેર ઠેર વરસાદી માહોલ પણ જામી ચૂક્યો છે. ખાસ કરીને વરસાદ પડ્યો છે, કમોસમી વરસાદ છે. ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતોનો જે ઊભો પાક છે તેને લઈને ખેડૂતોમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. અત્યારે વાત કરીએ અમદાવાદની તો તમે જોઈ શકો છો કે જે પ્રકારે મિની વાવાઝોડું આવ્યું છે, હવામાન નિષ્ણાંતોએ આગાહી વ્યક્ત કરી અને તે પ્રમાણે ધૂળની ડમરીઓ ઉડી છે. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આગામી 5 દિવસ હજુ પણ વાતાવરણમાં પલટો આવશે. ચોક્કસથી ખેડૂતો હેરાન પરેશાન છે. ઠેર ઠેર વાવાઝોડાની સ્થિતિ છે. અમદાવાદના જ દ્રશ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરફાર થઈ રહ્યા છે, જે પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં જે ફેરફાર છે તે હવે સક્રિય થયો છે અને જેના કારણે ભર ઉનાળે ચોમાસાની સ્થિતિ જોવા મળી છે. જી કુંજ. હિનાલ, અમદાવાદના કયા કયા વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ છે? વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ધૂળની ડમરી ઉડી રહી છે. જી, આકાશમાં જોઈ શકાય છે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. અમદાવાદના બોપલ સહિતનો વિસ્તાર, મેમનગર વિસ્તાર, ઉસ્માનપુરા, વાડજ, કાલુપુર અનેક વિસ્તારોમાં આ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે. કાળા ડિબાંગ વાદળો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ઉલ્લેખનીય છે કે નોકરિયાત વર્ગ ઘર તરફ જઈ રહ્યો હોય, હાઈવે ઉપર લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને વાહન ચાલકો હાઈવે ઉપર હેરાન પરેશાન થઈ રહ્યા છે. જી કુંજ. આભાર જાણકારી આપવા બદલ. અમદાવાદના એસજી હાઈવે, બોપલ, ગુમા સહિતના અનેક વિસ્તારોમાં ત્યાં ધૂળની ડુમરી ઉડી રહી છે. હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી હતી. વાતાવરણમાં પલટો જોવા મળશે. અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. વાદળછાયું વાતાવરણ થયું છે. ધૂળની ડમરી ઉડી રહી છે તો ક્યાંક વાહન ચાલકોને પણ ક્યાંક હાલાકી થઈ રહી છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ધૂળની ડમરી ઉડતી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના દ્રશ્યો હવામાન વિભાગે આગાહી કરી હતી. રાજ્યના અનેક પંથકોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. વરસાદની આગાહી છે. તે આગાહી મુજબ રાજ્યના અનેક પંથકોમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું. અનેક તાલુકાઓમાં, અનેક જિલ્લાઓમાં. અમદાવાદ મહાનગરના આ દ્રશ્યો છે. અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કાળા ડિબાંગ વાદળો છવાયા છે તો બીજી તરફ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. એસજી હાઈવે, બોપલ, નારણપુરા, મેમનગર સહિતના અનેક વિસ્તારો જ્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વિઝિબિલિટી ક્યાંક થોડીક એવી ઘટી છે. સાંજના સુમારે અમદાવાદ મહાનગરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદ શહેરના આ દ્રશ્યો સાંજનો સમય જ્યાં નોકરિયાત વર્ગ ઘરે જતો હોય છે, ટ્રાફિકથી ધમધમતા રસ્તો હોય છે, વાહન ચાલકો જ્યાં મોટી સંખ્યામાં હોય છે આ સમય દરમિયાન અને વાતાવરણમાં પલટો જોવા મળતા ધૂળની ડમરી ઉડી રહી છે. વાહન ચાલકો છે તે ક્યાંક એવા પરેશાન થયા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાઈ છે. અનિતા, અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બીજી તરફ હવામાન વિભાગની પણ
આગાહી સાંજનો સમય છે, મોટી સંખ્યામાં લોકો પણ ઘર તરફ જતા હોય છે, વિઝિબિલિટી થોડી એવી ઘટી છે. કયા કયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, શું વિગતો? જણાવી દઈએ કે અનેક વિસ્તારોમાં અમદાવાદના બોપલ, ઘુમા, આંબલી, ઇસ્કોન, પછી થલતેજ છે, ગુરુકુળ છે, આ બધા જ વિસ્તારોમાં, નવરંગપુરા વિસ્તારમાં, તમામ વિસ્તારોમાં કહી શકાય કે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ને વાતાવરણમાં પલટો આવવાની સાથે જ પવનની જે ગતિ છે તે વધી છે. લગભગ 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવનો ફૂંકાયો હતો. ઘણી જગ્યાએ જો વાત કરવામાં આવે તો થોડા છાંટા પણ પડ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 2 થી 3 દિવસ ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ ખાબકવાનો છે. ત્યારે અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો એક ભાગ કરી શકાય. હવામાન વિભાગે આજે જણાવ્યું છે કે ઘણીવાર મે મહિનામાં આ પ્રમાણેનું પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. ત્યારે અત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના પગલે અત્યારે હાલ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. તેની સાથે જો વાત કરવામાં આવે તો પવનની ગતિ પણ છે અને વાદળો હોય એ નારંગી રંગના જાણે બન્યા હોય તે પ્રમાણેનું એક દ્રશ્ય અત્યારે હાલ જે છે તે જોવા મળી રહ્યું છે. ઘણા બધા વાહનોની વિઝિબિલિટી પણ ઘટી હતી અને અચાનક જ આ પ્રમાણેનો પવન ફૂંકાયો, જેના કારણે થઈને ઘણા બધા વાહનો જે છે તે રોડ ઉપર જ અટકી ગયા હતા. ખાસ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 8 તારીખ સુધી રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકવાનો છે. ઘણા બધા વિસ્તારોમાં જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઘણી બધી જગ્યાએ છૂટો છવાયો વરસાદ જે કહેવાય માવઠું જે છે તે થયું હતું. ત્યારે આજે પણ કરા પડવાની શક્યતાઓ જે છે તે હવામાન વિભાગે સેવી છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો ખેડૂતોની ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો પણ થયો છે, કારણ કે કમોસમી વરસાદના કારણે થઈને તલ છે, બાજરી છે, જુવાર છે એવા પાકોને પણ નુકસાન થવાની ભીતિ રહેલી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલનું જે વાતાવરણ છે તેના વિશે વાત કરવામાં આવે તો દ્રશ્યોમાં તમે ચોખ્ખું જોઈ શકો છો કે પવનની ગતિ છે તે વધી છે. સાથે જ વાતાવરણ ખુશનુમા વાતાવરણ કહેવાય તેવું વાતાવરણ પણ અત્યારે હાલ લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો આજની ખાસ આગાહી છે કે આજે રાત્રે પણ વરસાદ શકે છે અને આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે પણ ભારે વરસાદ થશે તેવું પણ હવામાન વિભાગે ખાસ જણાવ્યું છે. આગામી 2 થી 3 દિવસ કમોસમી વરસાદ વરસશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે હાલ ખાસ જો આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તેના પગલે અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી જેની કહી શકાય છે અત્યારે હાલ ખાસ જોવા મળી રહી છે. અને તાપમાનની વાત કરવામાં આવે તો 2 થી 4 ડિગ્રી તાપમાન જે છે તે અચાનક જ ઘટી ગયું છે અને અત્યારે હાલ અપીયર જે સાયક્લોનિક સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, જેના પગલે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જેને કહી શકાય તે થઈ રહી છે. જી ચોક્કસી અનિતા, આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ મેળવતા રહીશું. અમદાવાદ શહેરના દ્રશ્યો, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ છે, દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.